નમસ્કાર મિત્રો, આવનારા દિવસોમાં રક્ષાબંધનનો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે ઉત્સાહ અને ઉમંગ સાથે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. ભાઈના રક્ષણ કાજે બેન જો ભાઈના કાંડા ઉપર દોરો બાંધતી હોય અને ઓરણા લઈને 10 આંગળીઓના ટચાકા ફૂટતા હોય એટલે જાણે એવું લાગે કે જાણે ભગવતી આપણે આશીર્વાદ દેતી હોય છે. આ દિવસે ખરેખર મુહૂર્તની ક્યાં જરૂર પડે છે. આપણે પૂર્વજો અને ઋષિમુનિ પરંપરાને માનનારી આપણી ભોળી પ્રજા છે સાહેબ. સૂર્યોદય થાય એટલે મુહૂર્ત જ મુહૂર્ત હોય છે સાહેબ. સવારના વહેલી ભાઈ કામ ઉપર જતો હોય તો રાખડી બાંધીને જ જાય ને, સંજાટાણે આવે ત્યારે રાખડી થોડી બાંધતો હોય છે. ક્યાંક ને ક્યાંક સંબંધોમાં બીજે દિવસે ખટાશના સમાચારો આવે છે. આપણે તો સોરઠની ભૂમિના સંતાનો છે, ઋષિ પરંપરાને માનનારી આપણી આ પ્રજા છે. ખરેખર આ દિવસે મુહૂર્તની કોઈ મિત્રો જરૂર હોતી નથી. ભાઈના રક્ષણ કાજે જો આશીર્વાદ રૂપે દોરો બાંધતી હોય તો સવારના સૂર્ય ઉગાઈને એમની પહેલી કિરણો સાથે દોરો બંધાય તો હંમેશા માટે આશીર્વાદ એવી રીતના મળતા રહે છે. અને ભાઈ બહેનનો એક પાવન પવિત્ર પ્રેમ કહેવામાં આવે છે કે ભાઈ એમને આશ્વાસન દે છે કે તારા દુઃખ સુખમાં હું ભાગીદાર બનીશ. આનો એક વિશ્વાસનો પણ દોરો બંધાય છે સાહેબ. જય હિન્દ.